નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લામાં 3 દિવસના કમોસમી વરસાદના કારણે મીઠા ઉદ્યોગકારોને ફટકો, 16 લાખ ટન મીઠું ઓછું પાકશે. અંગલેશ્વરના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોળીએ 4 ઈંડા મૂકતા ચોમાસું સારું જવાની માન્યતા. ટીટોળીના ઈંડાના આધારે વરસાદનો વર્તારો નક્કી કરતા ખેડૂતો. ટીટોળી ઊંચી જગ્યા પર ઈંડા મૂકે તો ચોમાસું સારું અને નીચાણમાં ઈંડા મૂકે તો ચોમાસું નબળું તેવી માન્યતા. વર્ષો જૂની પ્રથા આજે પણ જીવંત. મીઠું બગડવું એવી ગુજરાતમાં કહેવત છે. તેનો અર્થ સંબંધ બગડવો એવું થાય છે. પરંતુ માવઠાના કારણે ભરૂચ જિલ્લાના મીઠું પકવતા ઉદ્યોગકારોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઉદ્યોગકારો દશેરાથી મીઠું પકવવાની શરૂઆત કરતા હોય છે અને ફેબ્રુઆરીના અંતમાં અગરમાંથી મીઠું કાઢતા હોય છે. પરંતુ આ વર્ષે દશેરા આસપાસ માવઠું પડતા મીઠું પકવી શકાયું ન હતું, એટલે સિઝન મોડી શરૂ થઈ હતી અને ફેબ્રુઆરીના બદલે માર્ચ મહિનાના અંતમાં મીઠું કાઢવું પડ્યું હતું. એપ્રિલમાં માંડ સ્થિતિ થાળે પડી ત્યાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદ પડતા મીઠા ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો છે. જિલ્લામાં આવેલા 100થી વધારે અગરમાં અંદાજે 24 લાખ ટનથી વધારે મીઠાનું ઉત્પાદન કરાયું છે. કમોસમી વરસાદને કારણે 70% ઉત્પાદન ઓછું થઈ જતા આ વર્ષે 16 લાખ ટન મીઠું ઓછું પાકવાથી ઉદ્યોગકારોની કમર તૂટી ગઈ છે. ચાલુ સાલે પણ અમને મીઠાનો બહુ મોટો ઝટકો પડેલો હતો કે જે દશેરા પછી વરસાદ થયો અને તે મોટા પ્રમાણમાં થયો અને એ પાણીના નિકાલો અને ના થઈ શક્યા અને અમે શરૂ કરી દીધું કારખાના. એમાં મને અત્યારે 30% લોસ હતું ઉત્પાદનમાં. જે વરસાદના અગાઉ અમે 8.5 થી 9 લાખ ટન મીઠું પકવી શક્યા હતા ભરૂચ જિલ્લામાં. ત્યાર પછીથી આ વાવાઝોડું આવ્યું અને એના કારણે હવે અમે ડિસ્ટર્બ થયા છે. તો જે ગયા વર્ષે 28 લાખ ટન માલ પાકતો હતો એની જગ્યાએ અત્યારે 8.5-9 લાખ ટન મીઠું જે અમારી પાસે 30% 35% જેવું છે. અને હવે પછી અમારી પાસે કોઈ શક્યતા દેખાતી નથી કે અમે ફરીવાર ઊભા થઈ શકીએ. એટલે આ વર્ષ અમારું મીઠા ઉદ્યોગ માટે ખૂબ કપરું સંજોગોની અંદર અમે મુકાયેલા છે. હવે અમે માલ ઉત્પાદન કરી શકીએ એમ નથી ચાલુ સાલે. એટલે જો હવે નવા વર્ષે અમારે ઊભું થવું હોય તો સરકારશ્રીએ અમને કંઈક ને કંઈક સહાય કરે ને મીઠા ઉદ્યોગને બેઠો કરે એવી અમારી અપેક્ષા છે. લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીટોળી જ્યાં ઈંડા મૂકે તેના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કરી શકાય છે. ટીટોળી પક્ષી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા ધરાવવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોળીએ 4 ઈંડા મૂકતા 4 મહિના વરસાદનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હાલ ઉનાળાની ઋતુનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગરમી પણ સતત વધી રહી છે. ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોતા હોય છે. વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠા શોધના આધારે કરતા હતા. ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી, જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. વર્ષો જૂની માન્યતા મુજબ ટીટોળી ક્યાં ઈંડા મૂકે છે અને કેવી રીતે મૂકે છે તેના ઉપર ખેડૂતો અને જાણકારો વરસાદનું અનુમાન લગાવે છે. લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીટોળી જ્યાં ઈંડા મૂકે તેના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કરી શકાય છે. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેડૂતના ખેતરમાં ટીટોળીએ 4 ઈંડા મૂક્યા હતા. ટીટોળી ખેતર કે ખુલ્લા મેદાનમાં ઈંડા મૂકે તે સંદર્ભે એવી લોકવાયકા છે કે આગામી ચોમાસું કેવું રહેશે. ટીટોળી ઊંચી જગ્યા પર ઈંડા મૂકે એટલે ચોમાસું સારું જવાના એંધાણ ગણાય છે. ખુલ્લી જગ્યામાં ટીટોળીએ 4 જેટલા ઈંડા મૂકતા એવો અંદાજ લગાડે છે કે આ વર્ષે 4 મહિના સુધી વરસાદ પડશે. જો કે આ એક માન્યતા છે. ભૂતકાળમાં જ્યારે હવામાન ખાતાના સાધનો કે હવામાન ખાતું ન હતું ત્યારે ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસા પહેલાં અમુક લક્ષણો જાહેર કરવામાં આવતા હતા. તેના ઉપરથી ખેડૂતો અંદાજ લગાવી ખેતરમાં ખેડાણ અને રોપણી કરતા હતા. ત્યારે એવું કહેવાય છે કે કુદરતના સંકેતો આપતી પક્ષીઓની અમુક જાતના અમુક લક્ષણોથી અંદાજ લગાવી દેવામાં આવતો હતો કે આ વખતે વરસાદ કે અન્ય ઋતુમાં કેવું વાતાવરણ રહેશે. ત્યારે ટીટોળીએ 4 ઈંડા મૂકતા ચોમાસું સારું રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અમારી વાડી છે અહીંયા ગાડી, અને મારી વાડીના અંદર ટીટોળીએ ઈંડા મૂકેલા છે. અને અમે ખેડૂત લોકો છીએ, તો અમારા જે જૂના ખેડૂતો છે એ લોકોનું કહેવું એવું છે કે ટીટોળી કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ પડવાનું એ છે. તો હવે મારા વાડીના અંદર ટીટોળીએ 4 ઈંડા મૂકેલા છે. તો અમારા જે ખેડૂતો છે જૂના એ લોકો એવું કહે છે કે ભાઈ 4 મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે.
અને હવે ટીટોળી ખાડામાં ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય અને જો અગર ટીટોળી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય. તો હવે મારા ખેતરમાં ટીટોળીએ 4 ઈંડા મૂકેલા છે. તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ 4 મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને. આજરોજ ભરૂચના વોર્ડ નંબર 1માં બાયપાસ ચોકડી પાસે આવેલ નેશનલ પાર્ક સોસાયટીમાં મસ્જિદ તરફ જવાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ દરમિયાન હેમેન્દ્ર કોઠીવાલા, ઝુલ્ફિકારભાઈ રાજ, સોસાયટીના પ્રમુખો અબ્દુલભાઈ કામઠી, સામાજિક આગેવાન જાવેદભાઈ પટેલ, ઇબ્રાહિમ કલકલ અને સોસાયટીના આગેવાન બશીરભાઈ, ઇરફાનભાઈ બોક્સર, રફીકભાઈ, સોસાયટીના આગેવાનો તેમજ મહિલાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. આ રસ્તા માટે 3.50 લાખની ગ્રાન્ટ નગરપાલિકામાંથી ફાળવી આપવામાં આવી હતી અને વધારાનું કામ જેનો અંદાજિત ખર્ચ 1,40,000 સોસાયટીના રહીશોએ પોતે ખર્ચ કરી રોડ બનાવવામાં સહભાગી થયા હતા અને રોડ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન સોસાયટીના રહીશોએ વોર્ડ નંબર 1ના કાઉન્સિલર અને તેમની ટીમનો આભાર માન્યો હતો. હવે સમય છે विराम बाद निहाड़ीશું अन्य समाचारों. तो जोता रहो सिटी न्यूज. डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि एमबीबीएस कहाँ से करें? तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में. इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट्स है अब्रॉड एमबीबीएस के, जैसे लोअर बैच साइज, इजी एडमिशन क्राइटेरिया, फीस स्टार्टिंग फ्रॉम जस्ट 20 lakhs, जबकि इंडिया में वो ही 75 लाख से 1 करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर, एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स. एमबीबीएस जोन में हम सिर्फ एडमिशन नहीं, स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं. हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है. और हाँ, जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट्स का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली हेजल फ्री. 10+ years of experience, honest and transparent process, end-to-end support, FMGE, NEXT, USMLE coaching guidance. MBBS Zone offers admissions in top MCI and WHO recognized government universities of Russia, Georgia, Serbia, उज्बेकिस्तान, कजाकिस्तान, किर्गिस्तान एंड वियतनाम. कॉल करो, कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीबीएस जोन भरूच. विजिट अस एट 309 साम्राज्य कॉम्प्लेक्स, श्रवण चौकड़ी, भरूच और कॉल अस ऑन 9255 43110. MBBS Zone, your trusted partner for MBBS abroad. અંકલેશ્વરની નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ગાર્ડન સિટી રોડ ઉપર ઊભા થયેલા કાચા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ચાણક્ય સ્કૂલ પાછળના ભાગે પુનઃ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિકોની ફરિયાદ તેમજ સરકારી જમીન પર અતિક્રમણ અટકાવવા કાર્યવાહી શરૂ કરીને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં ગાર્ડન સિટી રોડ પર ચાણક્ય સ્કૂલ પાછળના ભાગે જીઆઈડીસી વિસ્તારમાં કોમર્શિયલ પ્લોટ આવેલ હતો, જે પ્લોટમાં શ્રમિકો તેમજ અન્યો દ્વારા કાચા પાકા બાંધકામ કરી વસવાટ કરી રહ્યા હતા. જે દબાણો દૂર કરવા માટે સૌપ્રથમ પ્લોટમાં વસવાટ કરતા તમામને નોટિસ પાઠવવામાં આવી હતી. જે બાદ પણ દબાણ દૂર ન કરવામાં આવતા અંતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. દબાણ હટાવતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને એક પછી એક જેસીબી તેમજ નોટિફાઈડ સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવાનું શરૂ કરાતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. વિભાગ દ્વારા જણાવાયું હતું કે જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેમજ સરકારી જમીનનું પણ રક્ષણ થશે તેમજ સરકારી જમીન પર અતિક્રમણ અટકશે. આગામી દિવસોમાં પણ તેમના દ્વારા નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ હટાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ગત 12 ફેબ્રુઆરીના રોજ પણ આ જ વિસ્તારમાં ચાણક્ય સ્કૂલ સામે માલધારી સમાજના દબાણો દૂર કરાયા હતા. જે બાદ પુનઃ આ માર્ગ પર કાર્યવાહી કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ સાથે તંત્ર સામે રોષ ફેલાયો હતો. જંબુસર નગરના ગામવાડીમાં ઘણા સમયોથી ગટર ઉભરાવાનો સિલસિલો યથાવત છે. પાલિકા તંત્ર અને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી, જેને લઈને વાઘેલા સમાજના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે. જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. નગરને મીઠા પાણીનો પ્રશ્ન, ગટરો ઉભરાવાનો પ્રશ્ન, સાફ સફાઈના પ્રશ્નો સહિતની સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાંય પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી. જંબુસર નગરના ગામવાડી વિસ્તાર જ્યાં વાઘેલા સમાજના રહીશો વસવાટ કરે છે ત્યાં વખતો વખત ગટરો ઉભરાઈ જવાના અને ખડકીમાં ગટરના ગંદા પાણી રેલાતા હોય ખૂબ જ દુર્ગંધ મારે છે, જેને લઈને રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. આજરોજ ગામવાડીમાં જે અંગે અગાઉથી નગરપાલિકા તંત્રને ગટરો સાફ કરવા જાણ કરી હતી, પરંતુ આજે સવારે ગટરો ઉભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા. ગટરો ઉભરાતી હોય અગાઉ પણ નગરપાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. ફક્ત ઠાલા વચનો જ આપવામાં આવતા હોય રહીશો
ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે ગટરની સમસ્યાનો ઉકેલ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે. ગામવાડીમાં વર્ષોથી ગટરો પાણી એટલું ઉભરાય છે. અમારી ઘરની અંદર અડાડમાં પહે પાણી હરખું બી નહીં આવતું. નળની અંદર હોય પહે પાણી જ નહીં આવતું. ગટર એટલી ઉભરાય છે. એમને કહી દેવું ભાઈ, અમારા નાના છોકરા હોય બીમાર પડી ગયા, આપણે એમને શું કરીએ? આપણે ને ભાઈ વોટ લેવા તો વોટ આપીએ. તમે જંબુસર નગરપાલિકામાં કેટલી અરજી આવી? અમે 4 અરજી આવી, 4 થી 5 6 અરજી આવી. મારો છોકરો રોજ કમ્પ્લેન નોંધાવા જાય તો ત્યાંથી લોકો આવતા નહીં, એને બહાના દેખાડે છે ને કે કાદવના માણસો અલગ, ગટરના માણસો અલગ, એવું બધું બહાના બતાવે. છોકરો કેટલા ધક્કા ખાય. કારે અરજીઓ આપી હતી? હા, એટલે રોજ જ નોંધાવા જાય, પણ પેલો કે ખાવા ગયો, એના માણસ અલગ, કાદવ કરનારા માણસ બીજા છે, આવું બધું બહાના બતાવે. કેટલા મહિનાથી આ પ્રોબ્લેમ છે? આ તો 2 મહિનાથી, આખો એપ્રિલ મહિનો ગયો ને આ મેના 15 દાડા, 1.5 મહિનાથી આવું જ છે. અમે રોજ ગટર સાફ કરીને બધું કામ ચલાવીએ છીએ. કેટલા સમયથી આ ગટરનું પાણી ઉભરાય છે? 4 મહિના થયા ઉભરાતા, પણ હાથ કરતા નથી. તો તમે નગરપાલિકામાં કઈ રજૂઆત અરજી આપેલી? હરિયા માઇન્ડ ચાલ્યા કરે. હરિયા માર્યા પછી ચાલ્યા કરે, થઈ જશે, થઈ કુંડો સાફ કરતા જ નથી. ભરૂચ પાવરગ્રીડ સાઉથ ઓલપાડ વડોદરા 765 કિલોવોટની વીજ લાઇન ભરૂચ તાલુકાના 21 ગામોમાંથી પસાર થવાની છે. આ અંગે અસરગ્રસ્ત ગામના સરપંચો અને ખેડૂત આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક દેતરાલ ગામ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ સરપંચોએ એકજૂથ થઈને વીજ લાઇનના કારણે ગામોમાં થનારા નુકસાન અંગે સંઘર્ષ કરવાની તૈયારી વ્યક્ત કરી હતી. સરપંચોનું કહેવું છે કે વીજ કંપનીઓ અને તંત્ર દ્વારા લેવામાં આવતા એકતરફી નિર્ણયો ગામના હિતમાં નથી. જ્યાં સુધી અમારી સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વીજ કંપની અને વહીવટી તંત્રને કોઈ સહકાર આપવામાં આવશે નહીં, તેમ બેઠકોમાં સ્પષ્ટપણે જણાવાયું હતું. દેતરાલના સરપંચ નોફલ પટેલે જણાવ્યું હતું કે વીજ લાઇનથી થનારા નુકસાન સામે લડવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ગામના હિત માટે જો જરૂર પડે તો કોઈપણ હદ સુધી જઈ શકીશું. આગામી દિવસોમાં તમામ 21 ગામોમાં એક મુદ્દાની વિશેષ ગ્રામસભા બોલાવીને અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનોને જાગૃત કરવાની કામગીરી હાથ ધરાશે. આજ રોજ તારીખ 11/5/2025ના રોજ દેતરાલ ગામ મુકામે વડોદરા સાઉથ ઓલપાડ લાઇનને લઈને ભરૂચ તાલુકાના જે 21 ગામો ઇફેક્ટેડ થાય છે, અસરગ્રસ્ત થાય છે, એના માટે ખાસ મિટિંગનું આયોજન કરવાનું. એમાં 21 ગામના સરપંચો તથા આગેવાનોએ હાજરી આપી હતી અને તમામ ગામના લોકોએ એક જ સૂર મિલાવીને આ લાઇન સામે લડવાનો, આ લાઇન સામે વિરોધ કરવાનો એક નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ગામના હિત માટે કોઈપણ હદે જવા અમે લોકો તૈયાર છે. આ લાઇનથી જે મોટું નુકસાન થવાનું છે એ નુકસાન બાબતે ગામના આગેવાનોને તથા સરપંચોને માહિતગાર કર્યા હતા અને અગાઉની રણનીતિ જે અગાઉ દરેક ગામમાં અગાઉના સમયમાં ગામસભા યોજીને એક ખાસ મુદ્દાની ગામસભા બોલાવીને સરપંચો ગામ લોકોને માહિતી આપશે અને ગામના આગેવાનો છે એ લોકો ખાસ આ મુદ્દાનો વિરોધ કરી અને ગામસભામાં ઠરાવ જે તે લાગતી વખતે કચેરીમાં મોકલવામાં આવશે. તમામ ગામ આ લાઇનથી ખૂબ ચિંતિત છે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે. વહીવટીતંત્ર આવી વીજ કંપનીઓ સામે કેમ લાચાર છે એ અમને સમજાતું નથી, જેથી તંત્રને પણ અપીલ કર્યા છે કે આ લાઇન બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે. અગાઉ 2-3 લાઇનો આ વિસ્તારમાંથી પસાર થઈ ગયેલી છે, એનાથી ઘણું મોટું નુકસાન છે. યોગ્ય વળતર પણ નથી મળતું. અન્ય જિલ્લાઓ કરતાં ભરૂચ જિલ્લાને વળતર પણ ખૂબ ઓછું આપવામાં આવે છે, જેથી ખાસ અપીલ છે કે આ લાઇનને રોકવામાં આવે અને ભૂતકાળમાં જે લાઇનો ગયેલી છે એ લાઇનોનું યોગ્ય વળતર આપવામાં આવે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં 3 દિવસના કમોસમી વરસાદના કારણે મીઠા ઉદ્યોગકારોને ફટકો, 16 લાખ ટન મીઠું ઓછું પાકશે. અંગલેશ્વરના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોળીએ 4 ઈંડા મૂકતા ચોમાસું સારું જવાની માન્યતા. ટીટોળીના ઈંડાના આધારે વરસાદનો વર્તારો નક્કી કરતા ખેડૂતો. ટીટોળી ઊંચી જગ્યા પર ઈંડા મૂકે તો ચોમાસું સારું અને નીચાણમાં ઈંડા મૂકે તો ચોમાસું નબળું તેવી માન્યતા. વર્ષો જૂની પ્રથા આજે પણ જીવંત. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.